તો તમે જાણો છો કે ગુજરાતનો એક એવો સમુદાય કે જેના મૂળ આજના અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનની સરહદ પર વસેલા છે. ગુજરાતની એક એવી જ્ઞાતિ કે જેમના લોહીમાં રઘુવંશનું શૌર્ય અને પરાક્રમનો વારસો છે અને જેમણે વૈશ્વિક સ્તરે પોતાની દાગ જમાવી છે. જી હા, આજે આપણે વાત કરી રહ્યા છે લોહાણા સમાજની, કે જેઓ ભગવાન રામના પુત્ર લવના વંશજો મનાય છે અને તેમના જનીનમાં ગ્રીક યોદ્ધાના અંશ પણ હોવાનું કહેવામાં આવે છે. તો આજે આપણે જાણીએ કે કેવી રીતે આ લોહાણાઓએ તલવાર છોડીને ત્રાજવું પકડ્યું અને સાબિત કર્યું કે રઘુવંશીઓ ક્યારેય હારતા નથી. લોહાણા સમુદાયની વ્યુત્પત્તિ અને મૂળ સાથે બે કથાઓ જોડાયેલી છે, જે આ સમુદાયના જે ગૌરવશાળી રઘુવંશી વારસો છે અને તેમના પૂર્વજોના પરાક્રમ છે તેની યાદ અપાવે છે. તેમાંથી પહેલી છે તે પૌરાણિક સંબંધ સાથે જોડાયેલી છે. લોહાણા સમાજનો ઇતિહાસ અને અવલોકન તે વાતની પુષ્ટિ કરે છે કે આ સમુદાય એ સૂર્યવંશી રાજા રઘુના વંશજો છે. રામાયણ કાળમાં ભગવાન રામના જ્યેષ્ઠ પુત્ર લવને ભારત વર્ષના ઉત્તર પશ્ચિમ રાજ્યોની ધુરા સંભાળવા માટે આપવામાં આવેલી. એ પ્રદેશનું શાસન લવના હાથમાં હતું. એટલે આ પ્રદેશના રક્ષકો અને લવના વંશજો લવાણા તરીકે ઓળખાયા અને કાળક્રમે આ શબ્દ અભ્રંશ થતા લોહાણા બની ગયો. અને એટલે જ લોહાણા સમુદાય આજે પણ ગૌરવથી પોતાની ઓળખ લોહાણા તરીકે આપે છે અને પોતાને સૂર્યવંશી કહેવડાવે છે. બીજો છે તેમનો ઐતિહાસિક સંબંધ અથવા વાત. લોહરાણા એટલે કે લોખંડી યોદ્ધાઓ. આ ઐતિહાસિક શબ્દ તેમના લડાયક મિજાજ અને તેમના વ્યવસાયની ખાતરી આપે છે. મધ્યકાળમાં જ્યારે આ પ્રજા અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદે આવેલા લોહરગઢ નામના કિલ્લાનું રક્ષણ કરતી હતી, ત્યારે તેમને લોહ રાણા કહેવામાં આવતા હતા. લોહ એટલે લોખંડ અને રાણા એટલે રક્ષક અથવા યોદ્ધા. તેમને સોલ્જર્સ ઓફ સ્ટીલ કહેવામાં આવતા, કારણ કે તેમની તલવાર અને સાહસ લોખંડ જેટલું મજબૂત માનવામાં આવતું હતું અને ઇતિહાસે તેમને લોહાણા તરીકે ઓળખાયા. અને આ બંને વાત તેમના મૂળ તે તેમના ધર્મ અને શૌર્યને છતા કરે છે.